હે ને ઓહો એક બેઠા જો હા ભાઈ ઓમ ન વિકવાની બરાબર કેવું છે ને એ આવો ઓ ગોયન શું છે એક શેડા પર સાયકલ અંદર આવે ની સાયકલ લઈને આ પાર્ટીને લઈને આવ્યો પોણી વાળી છે ને એટલા માટે નકર સાયકલ પાર્ટી લઈને આવી જાય ગાડી આવી જાય આ પાર્ટી લઈને તમે કહેતા હતા ને કે આપણે બધું વીચી મારવાનું કે તે હું શું કહું આ બધા એક મિનિટ આ પાર્ટી લેનારી એવું છે આ બધા વાત હા તકલીફ આવી ગઈ વેચવું છે બસ આમાં થતું નહીં કોમ બરોબર તકલીફ કોઈ આવી નહીં કોમ થતું નહીં છોકરો કીધું માનતો નહીં તો એના કરતા ઠોકી મારું તો બેઠો બેઠો ઘેર ખાવું નહીં બોલો હા તમે આઈડિયા તો સારો લાવ્યો હા કારણ કે મારી મજૂરી થાય નહીં હવે હા અને વેચી તો બેઠા બેઠા ખવાય હા એ કિંમત તો તને કીધી હતી વીઘાની 2.5 કરોડ કહું 2.5 કરોડ કીધી પણ મારી પાર્ટી રાજી નહીં હતી તો પાર્ટી બહુ પૈસા ઓછા છે કેટલા ઓછા કે 2 કરોડ માં કે ના ભાવ એવું છું ખબર યસ ના મેરાવ એ ભલે 2 કરોડ કે યસ મારી વાતો પર 2.25 છેલ્લી 2.25 છેલ્લી અરે મોની જશે છેલ્લી કિંમત હારી હશે જો 2.5 કરોડ વાત કરું 2.25 આવા બસ આ બે પટ્ટા બતાવી દીધા આ બધી હો પછી આપણો બંગલો બતાવી દીધો બોર બતાવી દીધો પેલો ભેંસડો તબેલો બતાવી દીધું બરોબર ટ્રેક્ટર ઠેસર બેસર બધું આખું પૂરેપૂરો 5 વીઘાનું આખું બધું બતાવી દીધું અમને બતાવી દીધું હવ બરોબર બરાબર આપણે આપી જ દેવાનું છે બધું આ તો હું હવે પાર્ટીને પૂછી લ્યો બરોબર વાત કરું હા વાત કરો હવ આ બધા પુનાજી પણ તમે નક્કી કરજો હો પા કેવું આ જો તમે બિહાર બોલ્યા ને આ બાજુનો પટ્ટો દેખાડી દીધો આ પટ્ટો દેખાડી દીધો થેસર બતાવી દીધું બંગલો બતાવી દીધું બોર બતાવી દીધો એ બધું 5 વીઘામાં આવી ગયું ને નક્કી કરજો મારી વાત અપરામ બધું નક્કી કરજો 5 વીઘામાં બધું ગણી લઈ વાત કરી મેં બરાબર આવી ભાવમાં ધણી ઉતરતો નહીં યાર ચમચેટલા હા એટલે ભાવમાં ઉતરતો નહીં યાર ચમચેટલા ક્યાં છે 3.5 કે 3.5 કે એમ પોત પછી આખા પાસે કરાવો ને બધું યાર તમારે તો ઓળખાણ કરીને આખા પાછી થોડું પોત પછી આખા પાછા તમ તારે આખા પાછી કરાવું ખરો હા પણ મારું પછી એ તમારું તમને મેં કીધું હતું તમારું હું સમજી લઈ થોડું તમારું મારું થોડું ઓછું કરે છે એ બધું હું તમને સમજી લઈ તમે એની ચિંતા નહીં કરવાની તમારે કેટલા કહું એ હારા થઈને જ ક્યાં તઈ હું નહીં મને એવો વાત કરું પૂછી જો ને તઈમાં મોની તો આપણે ઠરાવ પાડી દો ને કહેતા તો બોનું આલી દઈએ બોનું આલી ન જઈએ અહીંથી બોનું આલી ન જવું પાર્ટી હે ને બધું ભાઈ તમને જમીન બમીન બધું બરાબર છે ને બોલ જોઈ લીધું ભરતજી કોઈ પાછળ એવું ના કહો જગ્યા નથી એમ નહીં પણ ભરતભાઈ મારી વાત વાપરો તમે બોલો આ બધું 5 વીઘામાં આવી ગયું ને બગલો બધું ભાઈ પાછળથી ફરી ના જતા હોય ને ભાઈ મારા જે આપણું મગજ ભાઈ તમને ખબર છે ને ભાઈ મારા આપી દેવું તને કીધું આખા ગુજરાતમાં ને મારો ડંકો ચાલે છે બેતાર 1 નંબરનો પણ મારી વાતો પર તને કીધું છે મારે આવી દેવાનું 1 નંબરનો પરફેક્ટ દલાલ છું પરફેક્ટ ઓલ ઇન્ડિયામાં આપણું નામ ચાલે પરફેક્ટ દલાલ બરાબર બરોબર એટલે વિચારીને હજુ બોલજો કે બધું આ ભાઈ મારા આપી દેવી છે પતાઈ દેવું છે પતાઈ દેવું છે ને પતાઈ દેવું છે આ તો પાર્ટીને બરોબર ને તમે 2 જણા જોડે છો ભાઈ વાત આ તો હું તમને પૂછું તમને એટલે કહું નક્કી ને આપણો ફાઇનલ આપણે જો કુલડીમ ગોળ ભાગતા આવડતું નહીં બરાબર કુલડીમ ગોળ ભાગતા આવડતું નહીં એટલે તમે બે ને હમા હમી ભેગા કરીને 2 વાત કરાવી દીધી બરાબર ને એટલે હવે બોનું હાલતા જાઓ ભાઈ ટોકન તો આલવું જ પડે હા તે આપી દઈએ બોનું બોલો પાર્ટી છે ને છોકરાનું એવું ઘરમાં થોડું દવાખાનું આવી ગયું ને પાર્ટી ને બચારી છે ને અમને 4-5 કરોડ રૂપિયા જેવું અમથમ એવું થયું બરોબર 2 કરોડ કહેવાય આવી જાય કરોડ પૂરો આવશે અરે હું 25 કઉ છું 2.25 તું 2 કરોડ કઉ છું મારે થતું નહીં એમાં ઉંમર થઈ ગઈ બેઠા બેઠા ખાવું છે મારે
જા છેલ્લી 2 શું કહેવાય 2 કરોડ 1 લાખ બસ જા બસ આમાં 1 લાખ જ જા નહીં વધારે નહીં બસ નહીં મોનો અરે મોની જશે અરે 2 કરોડ 1 લાખ જ કહું હા છું તમને ફાવાય ને હાલ દેજો ને યાર તમે યાર કશી વાત સમજતા નહીં યાર હા જા હે તારું મન રાખવું બરાબર તમે યાર કશી વાત મારી સમજતા નહીં યાર પાર્ટીને સમજાય દે બરાબર જા આપી હેડ બસ બોનું બોનું બધું અત્યારે હાલની જાય હો પાર્ટી પાર્ટી બોનું લાવો હા. લાવો ટોકન લાવો હેડો ચલો ટોકન આવો મુનાજી હવે બધું નક્કી થઈ ગયું છે આ બધા હળો કહું પાર્ટી હે ને ભાવ ઉતરે એમ છે નહીં બરાબર પણ આ તો તમે મને કીધું ને હા તો 25 રૂપિયા સમજું છું હા પછી સમજે હું તમને પછી સમજે ભાવ એવું નહીં કરવાનું યાર અરે સમજે હું સમજે હા. પણ પાર્ટીને તમે મનાવો દસ્તાવેજ આમ થયા હા બસ હા બરાબર. હા એ પેલા મારા ઘેર આઈ જવું અરે. જોઈએ પેલા તમારું આપશું ને પછી એ પાર્ટીને આપણે હાલવા જઈશું તો ચાલશે ને ત્રણ કે ત્રણ કે ત્રણ કરોડ ત્રણમાં ફાઇનલ થઈ જાય ને ફાઇનલ ફાઇનલ પછી જો ત્રણમાંથી કહું આ ત્રણમાં થોડું હજુ ખેંચાય ખેંચો ને ફૂટું યાર તમારે નહીં લેવી અરે મારી વાત વાપરો લેવાની છે હું ના નહીં એમને પાડતો. આ બધું આપણને લોચા લાપસી આપણને ગમતું નહીં પણ હું શું કહું છું આપણે આપણે લેવાની છે. પરફેક્ટ માણસ છીએ આપણે લેવાની ગુજરાતમાં આપણું નામ ચાલે પરફેક્ટ દલાલ છે. પણ એટલે તો અમે તમારા જોડે આવ્યા છીએ બરાબર હા એટલે તમારે લેવી હોય ને તો એમ કહો કે લેવી છે તો પછી ત્રણમાં ઠરાવ ને કે બાકી જય સીતારામ ના 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 તમે તમારી ઘેર ને હું મારા ના, ઘેર ના, ના. આપણે લેવાની જ છે તમ તાર ફાઇનલ કરવાનું જ છે તો ત્રણમાં ફાઇનલ ને પછી કોઈ થતું હોય તો થોડું જોઈ લો મને લાગે હા ને હા તમે અમાય રહી જવાનું અમાય રહી જવાનું ના આપણે રહું જ નહીં અને રવા દેવાની નહીં વાપરો જેમ કજો જગ્યા હારી છે છોકરો મારી વાત વાપરો હા એના છોકરાનું મગજ ફરી ગયું બરાબર છોકરું બાપને છોડીને આવી ગયું એવું છે એમ? એટલે આની લાચારી મારે વેચી મારે એટલે મારી વાત સાંભળો ને હાથે પણ ત્રણમાં લઈ લ્યો ને હાથે પણ ઓઈ લઈ વાપરો મારી વાત નક્કી કરી દેજો તમે હારા તમે કહેતો ત્રણમાં નક્કી કર્યો નક્કી કરી દેજો હું જોયું એટલે તમારે બોનું આવી દેવા એ હા બરાબર હા હવે જે હું શું કરું હમ હવે આ મહેમાન પોણી થોડું ભરીને ભરતભાઈ હા હવે તમને બોનું આવી દે મુનાજી બરાબર હા જમીનનો સોદો આપણે ફાઇનલ કરી ફાઇનલ બરાબર આપણે બોનું આલ દઉં ને હવે બોનું આવી દે તો વાપરો મારી વાત બોલો અત્યારે તો વધારે નહીં લાવ્યો હા. પણ આ 5 લાખ રૂપિયા કશો બોના પેટે રાખો બરોબર કશો વાંધો નહીં બરોબર ને ઓહો આવો ભાઈ કેવું છે ઓહો જમી વેકીને ઓહો કેમ મારે પેલા વેકવાની હતી યાર હું વેકી મારી આ ટોકન લઈ લીધું કેટલા વેચી 2 કરોડ વીક્યો 2 કરોડ હા અત્યાર સુધી હું જોતો તો આવતું નથી પાલટી સારું એટલે કે હું છું ને લેટ ઓહો તમે લેટ પડ્યા થોડા એટલે ગોવિંદજી હા એટલે તમે તો યાર મને 3 કરોડ નું કહીને મેલ્યું હા તાન શની વાત આ 2 કરોડ કે તમે 3 કરોડ કયો શની વાત આ ભાવની શનો ભાવ આ જમીનનો ભાવ પણ નક્કી કર્યો વીઘે બરોબર તમે મને 3 કરોડ કીધા હા આ ભાઈ કહે કે 2 કરોડ માં મેં કીધી છે અલ્યા ભાઈ આ જમીનની વાત નહીં ચાલતી તાન આ તો પાહુ અમનું બીજું છે ઓ ભાઈ આ શું કર્યું તું એ ચમ તો આ ભાઈ તો 3 કરોડ રૂપિયા લીધા તું એ અને મને 2 કરોડ માં તું સોદો કરાવડાવું અલ્યા ભાઈ આવા છેતરવાળા ધંધા હા હું તને ચેવો માણસ ધાર્યો તો મારી વાત આવા વેપારીઓ હોય ને અમને કશું સાચું કહેવાય નહીં હું કહ્યું કરો ને તમે ખાલી બરોબર પણ તું તો મને 2 કરોડ નો બકારા ના કરશો તમે આ 5 લાખ ને સાઈડ માં હટી જાવ ના ભાઈ ના ના ચાલે આવું બધું ચાલતું હશે તું કહું થોડું ચાલે જમી મારી છે અને તું એમ કહું 5 લાખ લઈને સાઈડ માં હટી જાવ પેલા ભાઈ ને તું 3 કરોડ કહું મને 2 કરોડ આવું ચાલતું હશે તારે વચ્ચે કેટલા ખાવા છે એટલે ભાઈ લો તમારા ભાઈ એમ નહીં પણ આ તો મને હું કહી ગયો ખબર હે? હા. કે ધણી હોમેનો ધણી શું કે ખબર હે? હા. 3.5 માં એટલે મેં કીધું 3.5 ના થોડા ઓછા કરે તે કરતા મેં 3 આ તો આ ભાઈ મને શું કીધું ખબર કે તમારો છોકરો પાગલ થઈ ગયો ને એટલે એના લીધે થઈને મેં થોડું વિચાર્યું કે તો ભાઈ જરૂરિયાત માણસ છે ને એટલે આપણે કીધું થોડું વિચારીએ અને ભલે તમતારી
3 કરોડ કે તો 3 કરોડ આપી જ દઈએ કીધું. મારો તો છોકરો પાગલ નહીં થયો, મારા અમુક ઉંમર થઈ જાય, છોકરા નાના દિવસના કોમ કરતો જોર આવે છે ખેતરમાં, એના કારણે વેકું એને ખબર પડે ને, આમાં ઉંમર થઈ જાય ને બેઠો બેઠો બધું સાફ પાછળ કોઈ રાખવું જ નહીં, ખબર એના પર પણ આજ બરાબર ના ફેડિયો ટાઈટ થઈ જનારી સર લાગે, સટકવું પડશે. આ ભાઈએ છે મને એવું કીધું, તમને કોઈ કીધું, મને કોઈ કીધું, યાર કોઈ સમજણ નહીં પડતી. આ ભાઈને તમે ઓળખો ખરા ને બરોબર? ભાઈ છે ને, આ ભાઈ તો મને લઈને આવ્યો કે એક ભાઈને વેચવાની જમીન, અને હું હારું મને તો આ ભાઈની ઓળખાણ ચોથી થઈ ખબર. હવે હું ફોન કરતો હતો, મારે જમીનની જરૂર હતી, બરોબર? હું ફોન કરતો હતો અને આ ભાઈ મારા જોડે આઈને ઉભા રહ્યા અને મને કે જમીનની વાત કરો. મેં કીધું હોવા લેવાની હે. મેં કીધું હોય આપડે તો રાખવાની એટલે આપડે કેવું તો પર જ ને. સારું સાયકલ મિલતી હતી, સાયકલ મિલતી હતી, ગાડી લાવ. મારા બેટા 2 જણા સાથે દલાલી તો મારી સાયકલ નહીં રહેવા લાગે. એટલે આ તો એ ભાઈ ના લીધે થઈને હું આવ્યો, કીધું ચલો ભાઈ આપડે અમે રાખવાની. આ ભાઈ છે ને, આ ભાઈ અમારા બાજુના જ ગામનો છે, બરોબર? મને ખબર નથી કે આવા કટલા કૂટે છે, બરોબર? એટલે હું વળી એને વાત કરી, આ તો ઊંધા ઊંધા કટલા કૂટે છે ભાઈ, તમને કોઈ કિંમત કે છે, મને કોઈ કિંમત કે, કોને વચ્ચે છે ને ખાવા છે, બરોબર? એના લીધે આવું કરે છે. આપડે એક કામ કરો, એ ભાઈએ એનું વિચાર્યું, પેલા એનું વિચાર્યું, પછી તમારું વિચાર્યું, બરોબર? ના મારું વિચાર્યું ના તમારું વિચાર્યું નહીં, પણ આ ભાઈ છે ને, આ ભાઈ મારો દલાલ નહીં, બરોબર? અને આ ભાઈ ને 2 કરોડ મેં કીધી હતી ને, બરોબર? જો ઓને મારો દલાલી ખાવા નહીં દેવી, ઓને 2 કરોડ કીધા હતા, પણ મારો 1.5 કરોડ માં તમને આપી દેવી. 1.5 કરોડ માં? હા, 1.5 કરોડ માં, 1.5 કરોડ માં ઓને કમો નહીં ખાવા દેવી. વચ્ચે ખરેખર મારતો હોય ને, ખરેખર દલાલી નું દલાલીઓ વચ્ચે આવ્યો, મને તો સારું, મને તો ફાયદો થઈ ગયો. એ કહેતો હતો કે એને ખવડાવવાના, માં તો ઓને નહીં ખવડાવવા પડે. 3 કરોડ રાખતો હતો અને 3 કરોડ રહે છે, અને સીધા 2 કરોડ, પેલો 2 કરોડ ની વાત કરતો મારે તો એને પહોંચાડો, અને આ તો સીધા ભાઈ 1.5 કરોડ 1.5 કરોડ માં આવી જાય. મારે તો જાહો જલાલી થઈ ગઈ. પણ એ ભાઈ મને લઈને આવ્યો તો ખરો, એને પહોંચ પછી હું સમજે, પણ કેવી રીતે આ ભાઈએ મને કીધું કે 1.5 કરોડ માં રાખી જ લેવું છે, રાખી જ લેવું છે, આમાં હાથમાંથી જવા દેવી નહીં. જો હું આ જમીન જવા દે ને તો હું મૂર્ખો ગણાય, મૂર્ખો. મારે મૂર્ખાઈ વ્યા કરવી નહીં, બરાબર? બોલો તમ તારા ને આપડા 1.5 કરોડ માં ફાયદો સોદો ફાયદો ફાઇનલ ના, પણ પેલા વચ્ચે નહીં હો, મને ખબર પડશે નહીં, પછી હું તમારી જોડે ભલે 4 કરોડ એ તો તમારે રાખવો તો તમે રાખીએ. હવે મને તે ભાઈ લઈને આવ્યો તો, બરોબર? વચ્ચે નહીં એ ભાઈ તો જો કેવા ધંધા કરો, જમીન તમારી, મારી વાત કરો, જમીન તમારી, એટલે એ ભાઈને તમે વચ્ચે રાખો કે ના રાખો એ મારે નહીં જોવાનું. હું તો તમને પૈસા આલી છૂટો, પૈસા આલી છૂટો, પણ બરોબર એ વચ્ચે મને ખબર પડે ને તો વધી જશે હો કિંમત. ના આ તમ તારા બોનું આલ્યું ને એ રાખો, અને કહેતા હું પૈસા બી હાલ ના બે ઘેર લઈને તમે કાગળ કમ્પ્લીટ કરી રાખો, કાગળ કમ્પ્લીટ કરી રાખો, હું પૈસા લઈને જાઉં, બરોબર? ખાલી મારે સહી જ કરવાની છે. હા, ફાઇનલ હો. એ હાર, હું જઉં હો ને, એ તમે જાઓ અને હું બેઠો છું. એ હાર. હવે મને મજા આવી આ દલાલ ની કમાલ. હવે મેં જોઈ લીધી આ દલાલે કેવી કમાલ કરી ને, એ કમાલ કરી ને, અને માલ મળ્યો મને. પણ દલાલ ની કમાલ એટલા, વાહ ભાઈ વાહ, કેવું પડે, જોવું પડશે ભાઈ. મળ્યો તો મળ્યો, દલાલ અમને મળ્યો, મજા આવી જાય હો, કેવું પડે. અરે જી હું જઉં તાર, બોલ. મારા બેટું દલાલી કરી મેં, પણ મારા બેટો કઈ મેર પડ્યો નહીં. હવે ચોક ગાબડું પાડવું પડે બીજું.